ફાઇનલી મિત્રો ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। કાલનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે। વ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો। ફરીવાર ન્યૂ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે। દુકાને જો આયા હે ને દેશી દારૂ નાખી દે છે બોટલમાં। 10 રૂપિયાની બોટલ મળે છે દેશી દારૂ। જેને લેવી હોય પરખ્યા ત્યાં આવી જાજો। ગુજકોમાં આપણે શેરી નંબર પહેલું ગુજકો રોડ ઉપર આવો, બીજી શેરી એ બીજી નંબર શેરી એક્ઝેક્ટ મેરડીમાના મંદિર સામે, એક્ઝેક્ટ નવું મંદિર બન્યું ને એની સામે આપણે વિનુભાઈની દુકાન છે। સ્પેશિયલ દારૂ જો મિત્રો, જો તમે જો આ કેવા બદનામ કરે છે દુકાન વાળાઓને। જો તો લાલ આપણે લાલ વેચી જોઈએ। હા છે પાણી મેં માંગ્યું તો મને દેશી આપી દીધું। હું કઈ પીતો નથી। આ લેબોરેટરી કરીને હવે પોલીસ સ્ટેશન જેલ વાળા ખાવાનું છે। બસ બસ કેવા બદનામ કરે છે દુકાન વાળા, તમે જોવો જરાક આ અને કઈ ધંધો જ નથી, આખો દી નકરું બોલા બોલ થયો છે। બસ બસ ફૂલ કડક છે। થોડું પાણી નાખો, થોડું પાણી નાખો। ગોલો તો બનાવો લે, ગોલો તો ખાવી। આવી ગયા 5 રૂપિયા લઈ લે તું ઈ લીલા પાસ આવી દેખાય જો આ જો માસી હાચું જો દેખાય નથી કહાલી। બસ બસ બહુ નિરખી જોવા। હું ખોટો કહેતો કે મારા જગ્યા આમ ત્યાં રખડે ગાંડો કોક કે કેમેરો કરજો આને કેવું મારે આ મારા હાવ એટલે હાવ આવી રીતના ન હોય કે તમારે એ હોવી જોઈએ। આ પાણી પીવાનું મને નથી થતું, વિચાર કરો તો મિત્રો જોઈ લ્યો અમારા દુકાનમાં, અમારી દુકાન છે સેટ આફ્રિકાથી પણ આવે, તમે જોવો જરાક આમ જોવો। આફ્રિકાના લંડનનો અલગ અલગ એક્ટિંગ મળે પડે, કોઈ તમને હરખા જોવા નહીં મળે, બધા અલગ અલગ કોપી નકરી મળશે તમને જોવા। આપણી માને ત્યાં પડી છે, હમણાં આપણે જવાનું છો બહાર, આપણે આફ્રિકાથી આપણે જવાનું છો હું આપણે આફ્રિકાથી લાવ્યા છીએ। આ એક્ઝેક્ટ પાછલો કેમેરો કર બતાવું હું આ ગાડી આપણે આફ્રિકાથી લાવ્યા છીએ। અને ડાઉન પેમેન્ટ ભર્યું ને તો ખાલી 45 રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું ને હપ્તો આપણે ગણો ને તો 3.5 રૂપિયાનો હપ્તો છે। અને એ ગાડી પડી છે ખાલી 10 રૂપિયામાં। કોઈ પણને લેવી વેચવી છે આપણે, કોઈ પણને લેવી હોય મને સરપ્રાઈઝ કરે, મને ફોન કરો ને ફોલો કરી રાખો। તો જોઈ લો મિત્રો, તમારે પાણી મંગાવવું હોય ને તો અમારા ગૌરવભાઈ હોમ ડિલિવરી તમને ઘરે આપશે। હોમ ડિલિવરી તમને ઘરે આવીને ડેટ અમારા આંડાના આંડા વેકી જાય, તમારે ઘરે આવીને હોમ ડિલિવરી કરી દેશે। ફાઇનલી ભાઈ પાછો આ ગોલા બનાવવામાં લાગી ગયો છે, ઘમા ગમે ઘમા ગમે ઘમા ગમે, આમ બકા ઝકી બાકા ઝીકી બોલાવો જ પીડો છે। આખી લારીના બાટલા ને બધું હલે છે। ગોલો બનાવે છે કે લારી ભાંગે છે કોને ખબર આવડો અમારે ભાઈ। બસ 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 અને આ પરિખ્યાત ફેમસ છે। આ પરિખ્યાત જો રાજકોટ લખેલું છે, રાજકોટ બ્રાન્ડેડ એમ્પાયર નું મશીન હો બા, આમ કાંઈ ઘટે નહીં। ત્રણ દૂડી અમારે બે ઘડી જોવું હોય તો જોવો તમે। મારો આંકડો અહીં ફી છે, હે મારો આંકડો પ્રાઇવેટ હા અહીંયા ત્રણ દૂડી છે। હે 3 દૂડી હા મારી આઈડી માં દૂડી છે, જો ગોલામાં દૂડી, ગોલો ખાવતોય દૂડી, આ પીવું ને તોય દૂડી। બોલો મિત્રો, આ ભાઈ નો આંકડો આ ફેવરેટ છે હો, 3 દૂડી દૂડી ખાલી દૂડી દૂડી ચોખ્ખો સમજો છક્કો નહીં દૂડી એ ઓલો બનાવજો ઓસ્ટ્રેલિયાનો કલર પેલા જાય છે, હવે ખાલી પછી જગ્યાઓ બનાવવો પડશે। બોલો આ કલરે ખાલી કરી નાખ્યો। આ માણા રેકડી આગે કે રેકડી ભાંગવા તોડ્યા જ ને ખબર, કલરે ખાલી કરે છે હવે તો આમ કાક। આ જે મયુર અત્યારે બ્લોગ બનાવે છે ને એ અત્યારે હે ને નવરો થઈને યુટ્યુબ માં બ્લોગ બનાવે છે અને હવારમાં સ્ટોરી પાછી મેં કહે અમારી જેવાની બળતરા કરાવે ને અમને પાછું ઓલું થાય છે હે ને। આ એકચ્યુઅલી મેં કે નહીં તો સારું ને આ સરકારી મારી ઈ તમન્ના છે, વિનંતી માંગુ છું કે મોબાઈલ કાઢો ન કાઢો એમની પર કેમેરા રહેવા દે। કેમેરા કાઢો છે ને કોકની અડાઈ હા મારી જિંદગી બરબાદ કરવામાં એમ ને। હા તો મિત્રો નીતિનભાઈ ગોલાવાળા ટ્રોફી આપે છે અમારે સોટિયા ભાઈ ને, તમે જોવો આમ મારી વિનંતી સરકાર 5000 ના ગોલાથી વધાવીને આમ તમે આમ જોવો ડ્યુટી ફૂટી કેમ નથી એકચ્યુઅલી યાર ડ્યુટી ફૂટી કેમ નથી યાર? આ તમે આ ગોલા વેચો છો યાર, આમ થોડું હોય હાવ આમ કાંઈક ગ્રાહકને નાખીને જાવ ગ્રાહકી બાંધો, અહીંયા કોઈ આવતું નથી, આમ થોડું હોય નથી। કેટલા બધા બેઠા હતા, કોઈ નથી એકચ્યુઅલી નકરો આ કલર જ આપ્યો છે મને દોન નહીં, હું પણ એકચ્યુઅલી ડ્યુટી ફૂટી ખાલી થઈ ગઈ છે। ડ્યુટી ફૂટી યાર ખાલી થઈ ગઈ છે, શું કરીશું હવે? હેલો ડ્યુટી ફૂટી નાખો
નાખી તો ખરી હું ફોતરા નાખ્યા હું નાખ્યું એટલે આ તો ગોળો ઓગળી હોતો ગયો જો ગોલો ખાવાની નવી ટ્રેનિંગ આ વસ્તુથી નહીં ખાવાની આ રસ આવે અને આ પેટમાં જઈને તો પછી તબિયત થાય એની કરતા ગોલો ખાવે તો આમ ખાવાય પણ ગોલો ખાવાનું સાલું તો કર સીધું પી જ જવાનો ખાવાનું ટેન્શન જ નહીં હા જોઈ લો આ ભાઈ આ બધું શીખવાડે છે ભાઈ કે આજ હુડકો તો આખું ખાલી કરી નાખ્યું છે કોઈ નંગ એકે દેખાતા નથી બીજા વધારાના ભૂરો સચિન શંકર ટેટી આ બધા ભાગી ગયા છે આજે એને ખબર પડી ગઈ છે કે ગેસ મેળામાં બાઈકી તો દેખાતા હોય અને મિત્રો જોઈ લો તમે કૂતરાના હું તો માંડવા નાખે તમે એમ જો કેવો ઊભો છે વચ્ચો હોય તમે એમ જો હાય ઘટે નહીં હો આમ વરરાજા ઘડે રૂડો લાગે બાકી એને પૈણવા લઈ જવાનું છે આપણે હમણાં એના અત્યારે વરવ્યું છે હમણાં સાંજે એનું ફુલેકું નીકળશે અને સવારે એને જાન આવશે પાકું વાહ એ ફોર્ચ્યુનર માં લઈ જવાનો છો ફોર્ચ્યુનર માં આવશે જાન એની આ ફોર્ચ્યુનર માં આ ગોલાની રેકડી માં લઈ જવાનો છે રેકડી તમારા બ્લોકમાં રેકડી હશે બાકી અમારી તો અત્યારે ફોર્ચ્યુનર છે વાહ ભાઈ વાહ તમારા માટે ફોર્ચ્યુનર જો, મિત્રો આના સ્ટેરિંગ નાયા બધાને પકડી પકડી ઉભરી જવાનું પડે. તો મિત્રો આફ્રિકાનો માળા લો તમે જોવો બે ઘડી જોવો તમે આફ્રિકાના હે આ ભાઈ ઇન્ડો વેસ્ટર્ન આમ તમે જોવો આમ આફ્રિકા હાલો હવે આમ રૂડો લાગે હો પણ તમે જોવો હા હા તારી હાલ કેવો ભંગાર બસ જો અમારા ગૌરવભાઈ પાછા જાય છે હાંડો લઈને એક ગગનના 500 રૂપિયા હો ગાઈસ આમ પ્રીમિયમ પાણી આવે તમારે હા એટલે 1000 રૂપિયા હાલે 500 વધારે દીધા માસીને કહી દીધું ભાગ મળશે ભંગાર વેચે ને ઓલા સાહેબ તો હજી બેઠા જ નહીં રાતે અમારે અને એ અમારો કૂતરો છે ને આ બધાની સિક્યોરિટી છે કે રાણાની રીતે જ હોય પછી કે ગમે એ આવી જાય રાણાની રીતે જ કે ખોલે ભાઈ છે હે એ આમ જો હું લેવા આવ્યો છો આ અમારા શેઠિયા બાપુ હો તમે જોવો કોનો ફોન છે કોનો ફોન છે એ નહીં હે ઉંદેડા જેવડા થી ફોન વાપરો છો તો મિત્રો તાપ તો એટલો ગજબનો પડે છે ને આમ દુકાનમાં આમ પતરા નાખેલા ઊભું નથી રહેવાતું એટલો તાપ લાગે એટલે ઘડીએ બહાર વ્યૂ જવું પડે છે આમ તમે આમ દુકાનમાં નકરા ફ્રીજ ને આ પાછું નકરું છે ને એનો તાપ ટેમ્પરેચર બહુ વધુ આવે છે આખી દુકાન આમ તમને એમ જ લાગે આગના ગોળામાં નથી કરી કે એટલો તાપ પડે છે મિત્રો ઓલો માળા પાછો દુકાન બાજુ હેલો આવે છે ઓલો આવ્યો છે એ પાછો હા માળા એક અમારે એવો છે ને હું લેવા આવ્યો છે તો ફાઇનલી મિત્રો જેટિયા બાપુ ગોળો લઈને જાય છે પૂરા આવો પૂરા હું લેવા આવ્યો બોલ ખારી શું કરવી છે કેમ પણ ભાઈ જો કેવો છે તને એક નંબર બાકી કઈ ઘટ્યા રૂપિયાની સોડા છે ને 10 સોડા આપે છે કે જો અહીંયા ગરાગી એટલી હાલે છે ને પણ સમજો જરાક સમજો વારામાં ઉભા છે સોડા પર કોઈ ભરીને દેતા નથી તારા વાળ કપક્યા વાળની કિંમત છે ને અમેરિકન ટાઈપ છે 160 રૂપિયાનો એક વાળ થાય છે એટલે ઓહો 160 રૂપિયા એક એક વાળ મારો હો એવો બધા મજા વાળનો સિંગ લાવો ઓલા મારા હાડો ભાઈ આવાજ બનાવે રાખે હે પૈસા આવે તો ફાયદો થાય આમાં ન આવે હા આમાં મારવાન ને આમાં મારવાન ને આમાં હે ને બધું સાચું પૈસા આવે ને YouTube ની પેલી બોણી આવે ને YouTube જો માસી દાન કરે છે 52 બાકી બીજા કોઈ નહીં અલે કાંઈ ધંધો નથી આખો તે નવરો મફત નું ખાયલા કરું ને આખા ઉડકામાં આઈટા માર્યા કરું પેલા મિત્રો આને મારો ગાળીઓ પેલા મારો ગાળીઓ પેલા આને મારો ગાળીઓ માર્યો બીડીનો હવે આનો ગાળીઓ માર્યો સોડાનો આને કાંઈ ધંધો જ નથી આખો દી ગાળીઓ માર્યો
મારે પોલીસ પૂછતાછ કરે તે દીની ગોળી હો ભાઈ મારે કાને નાસ્તો સોરી આઈ એમ લવ યુ એની પથારી ફેરવી દીધી મેં પતારી કરીને કાઢી મારે ભણે કે મને કે કેમેરાલી સોરી આઈ લવ અરે મેં ગાડા તને માતાજી બસા એટલે હું એમ કહું છું કે ટૂંક સમયમાં તમે હે ને આ વિડીયો બનાવવા વાળાને બધાને વિનંતી છે કેટલા છે કામ એમને આવવાના કેટલા છે પૈસા દે યાર ગોલા એટલે ગોલા હમણાં મશીન આલે જામ રૂમ હું ભાઈ તને કહેવાય હે બનાવ બે ભાઈ સમજી ત્રણ આ કોનો છોકરો છે? ત્રણ હે ને જેનો એનો છે તો છોકરો જો આય. 50 વાળો બનાવ 2 ચમચી લઈ લેજે આપણે એ 50 વાળો લઈ લે. બનાવને હું ના નથી 50 વાળો બનાવી દે, કાજુ બદામ બધું નાખીને તરત બનાવ. જો દારૂ ના બાટલા હોય એમ કાઢવા જ કાજુ બદામ તો તું લે લે પછી ઓહો હોય કયો છે કેવો કલર કે જાય પાઇનેપલ છે કયો છે ભણા ચોકલેટ બદામ વાત તો ઉભો રે ટોટલો માલ લે ઘડીક ભાણો કેતો ઘડીક કાકો કેતો કાકા 2 મિનિટ ઉભા રહી પૈસા એ નો દે મમ્મી કાકા મરાય નહીં તો બરાબર નહીં આશે ને તને સિપેક મને બનાવી હું દરન બોટ હું છે સિપેક કરે મરતો મારે કઈ જઈ તો મારા મશીન બગડી નહીં કોક આવ્યો એટલે નોખનો લોકો મારો ભાઈ રસનું છે નીતિ બાકી ઉમેશ જ ગોતે બાકી બીજા તો કોઈ ગોતતા નહીં મને એમ કે તું એક જ એવો માણો રખડો તો ને તને રાખી ઓનલી ફોર ઉપર આપણે બે ની ત્યાં સાચી વાત ઓનલી ફોર ઉમેશ જો ને ઉમેશ એક છોકરીનો બાપ થઈ ગયો હા ભાઈ દાંત નો કાઢ મને દાંત નો કાઢ એક છોકરીનો બાપ થઈ ગયો એટલે હું એનો કાકા બહેનો અને એના પપ્પા બહેનો બાટલા હલાવવામાં જ ઉસો નથી રેકડા બાટલા કાઢ્યા કાઢ્યા વાત સાંભળે ભાઈ હા તો ભાઈ એના લગ્નમાં મને બોલે એ ભાઈ એના બે છે ઓર આ કેમેરો કર તું ફરતો કેમેરો કર એટલે YouTube માં ખબર પડી કે આ ફરતી ગેમ છે ફુલાવર છે, કોબી છે, બીજું આ માસીનો ગાંડો બધાની બગબગ સાંભળી તો બહુ હવે આપણે જવાનું છે ગામમાં રિક્ષા લઈને આટો મારવા તો હાલો હવે આપણે નીકળી રિક્ષા લઈ તો ફાઇનલ દેખાડ્યું હતું તમે જોયું તો આપણે આ જગ્યાએ હલવા આવી છે અને આ ખરે પાછા હલવાઈ ગયા છે તમે જોવો સામું ટ્રેક્ટર બે સામે ભટકાઈ ગયા છે પાછી આપણી ગાડી તો આગી જ ઊભી છે હજી પણ એ બે ગાડી હવે જો એક હાલી આવે છે ઓલી ગાડીને કદાચ સડી ગયું જરી દુકાને પોગી ગયા છે હવે પાછા રિક્ષાને પાર્ક કરી દીધી છે ઓલો ભાઈ અમારા પાછો આ ગાડી લઈને બી એવો છે એક ભાઈ અહીંયા બેઠો છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છે વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો ને વિડીયોને લાઈક કરતા જજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ઓકે બાય